રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? 12 ઓક્ટોબર 2005. આરટીઆઈ અધિનિયમ કયા દેશમાં લાગુ છે? ભારત. આરટીઆઈ અધિનિયમનો ઉદ્દેશ્ય શું છે? સરકારની કાર્યપ્રણાલી વિશે માહિતી આપવી. આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી ન આપનાર અધિકારીને શું કહેવાય છે? પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. આરટીઆઈ એક્ટ મુજબ અરજી કઈ ભાષામાં કરી શકાય? કોઈ પણ ભાષામાં. આરટીઆઈ અરજી માટે કેટલી ફી છે? 10 રૂપિયા. આરટીઆઈ અરજી કરવા માટે વ્યક્તિ કઈ લાયકાત ધરાવવી જોઈએ? ઇન્ડિયન સિટીઝન. આરટીઆઈ હેઠળ માહિતી કેટલા દિવસમાં આપવી પડે છે? 30 દિવસ. આરટીઆઈ હેઠળ અરજદાર પાસેથી કારણ મંગાવવામાં આવે છે? ના. આરટીઆઈ એક્ટમાં કેટલી કલમો છે? 31 કલમ અને 2 અનુસૂચિ. આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી આપવા માટે જવાબદાર અધિકારી કોણ છે? પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. આરટીઆઈ હેઠળ અરજી મેળવવી, પીઆઈઓ માહિતી ના આપે તો શું થાય? દંડ લાગી શકે છે પ્રત્યેક દિવસના 250 રૂપિયા. આરટીઆઈના પહેલા અપીલ માટે કોણ જવાબદાર છે? ફર્સ્ટ અપીલેટ ઓથોરિટી. આરટીઆઈ અરજી ન સ્વીકારવામાં આવે તો અરજી કરતા શું કરી શકે છે? ફર્સ્ટ અપીલ કરે. ફર્સ્ટ અપીલ કેટલા દિવસની અંદર કરવી જોઈએ? 30. ફર્સ્ટ અપીલેટ ઓથોરિટી જવાબ ન આપે તો શું કરવું? સેકન્ડ અપીલ ઇન્ફોર્મેશન કમિશન પાસે કરવી. સેકન્ડ અપીલમાં ક્યાં રજૂ થાય છે? સ્ટેટ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. આરટીઆઈ એક્ટ કોણ લાગુ કરે છે? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. આરટીઆઈ હેઠળ કેટલી મફત કોપીઓ મળવી જોઈએ? પહેલા 20 પેજ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કુલ કેટલા ડેમાં અપીલ પ્રોસેસ પૂરી થવી જોઈએ? 90 દિવસ. આરટીઆઈ એક્ટ હેઠળ કઈ માહિતી મળી શકે છે? સરકારી કોન્ટ્રાક્ટ. આરટીઆઈ એક્ટ હેઠળ કઈ માહિતી આપવામાં આવતી નથી? નેશનલ સિક્યોરિટી સંબંધિત. આરટીઆઈ હેઠળ પર્સનલ રેકોર્ડ્સ મળી શકે જો પબ્લિક ઇન્ટરેસ્ટ હોય તો. આરટીઆઈ હેઠળ કઈ સેન્સિટિવ બોડીઝ છૂટ છે? રો, આઈબી અને બીએસએફ. આરટીઆઈ અરજીની માહિતી કોના નાની દાદી પણ મેળવી શકે છે? માત્ર અરજી કરતા જોઈ શકે છે. આરટીઆઈ હેઠળ અનપબ્લિશ રેકોર્ડ્સ માટે અરજી કરી શકાય? હા. આરટીઆઈ હેઠળ ઓડિયો વિડિયો રેકોર્ડ્સ માટે અરજી કરી શકાય? હા. આરટીઆઈ હેઠળ દરેક સરકારી વિભાગને શું ફરજિયાત છે? સ્વપ્રેરિત માહિતી પ્રગટાવી. આરટીઆઈ એક્ટ કઈ સંવેદનશીલ બાબતો માટે લાગુ નથી પડતું? ઇન્ટરનલ સિક્યોરિટી. આરટીઆઈ એક્ટ હેઠળ કોર્ટ જજમેન્ટ મેળવવામાં આવે? હા. આરટીઆઈ હેઠળ કેટલી દંડ રકમ લગાવી શકાય? 250 રૂપિયા એક દિવસના, વધારમાં વધારે 25,000. આરટીઆઈ એક્ટ કોણ અમલમાં લાવે છે? સેન્ટ્રલ અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. આરટીઆઈ એક્ટ હેઠળ ટ્રાન્સપરન્સીનો અર્થ શું થાય છે? ખુલ્લી માહિતીની વહેંચણી. આરટીઆઈ એક્ટના હેતુમાં શું આવતું નથી? મિસ ઇન્ફોર્મેશન. આરટીઆઈ એક્ટ અંતર્ગત પીઆઈઓ કેવી રીતે આપવો પડે છે? 30 દિવસમાં. આરટીઆઈ એક્ટ હેઠળ કોને ઓનલાઈન અરજી કરી શકાય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. આરટીઆઈ એક્ટ હેઠળ રેકોર્ડ કેટલા વર્ષ સુધી જાળવવા ફરજિયાત છે? 20 વર્ષ. આરટીઆઈ એક્ટમાં 20 સેક્શન કવર્સ એક્સમ્પશન. સેક્શન 8. આરટીઆઈ એક્ટ અંતર્ગત સીઆઈસી એટલે શું? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. આરટીઆઈ એક્ટ હેઠળ પહેલી અપીલ કરતી વખતે સમય મર્યાદા કેટલી છે? 30 દિવસ. આરટીઆઈ એક્ટ કઈ રીતે નાગરિકો માટે ઉપયોગી છે? સત્તાવાળાઓને જવાબદારી બનાવવી. આરટીઆઈ એક્ટ ટ્રાન્સપરન્સી વધારવા માટે ઉપયોગી છે? હા. આરટીઆઈ એક્ટ અંતર્ગત માહિતી ના આપવાથી સરકાર પર શું થાય છે? અદાલતમાં કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. આરટીઆઈ એક્ટ હેઠળ એનજીઓ માહિતી આપી શકે જો ગવર્મેન્ટ ફંડિંગ મળતી હોય તો. આરટીઆઈ એક્ટ હેઠળ ઓનલાઈન પોર્ટલ કયું છે? www.rtionline.government.in. આરટીઆઈ એક્ટ હેઠળ એપ્લિકેશન વિડ્રો કરી શકાય? હા. આરટીઆઈ એક્ટ હેઠળ એનોનિમ્સ એપ્લિકેશન કરી શકાય? ના. આરટીઆઈ એક્ટ હેઠળ કોર્ટ ડિસિઝન મેળવવો યોગ્ય છે? હા. આરટીઆઈ એક્ટ ટ્રાન્સપરન્સી માટે કઈ કિંમત પર ઉપલબ્ધ છે? 10 રૂપિયાની એપ્લિકેશન ફી સાથે. આરટીઆઈ એક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિ ખોટી છે? મિસયુઝ ફોર હેરાસમેન્ટ.